જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। વાગી ગયા હતા 9 વાગે આપણે આવી ગયા ખેતરમાં ઓટો મારવા માટે। તો આ છે આપણું ખેતર। બહુ ઠંડી આજ તો પડે હરી અને ઠાર પણ બહુ પડ્યો છે। તો ચલો હવે આપણે જઈએ ખેતરમાં ઓટો બીજો મારી લીધો છે ને જઈએ ફટાફટ ઘરે ને મળીએ ઘરે જઈને પછી। શું હાલે રે? ગુલ્ફી? તારી ગુલ્ફી હોય હે? તારી હોય ગુલ્ફી? તો ચિયા ચાંથી દૂધ લાવું છે બોલાડો ખાલી। પવિત્ર ઘર કરવું છે, દૂધથી ધોવું છે। ઓલે ખબર ગામ બાર રેલી ગાને રેલી એમાં એકલો પોણી રેડા છે એનું શિક્ષણ આપણે આવી જાય ઘરથી ધોતા હતા તો બની ગયો છે કડિયા માટે ચા। હવે જઈએ ફટાફટ ચા પાઈ દઈએ। ભાઈ ગુલાબભાઈ તમારે ચા પીવો છે? તો ફાઇનલી વાગી ગયા હતા 10 ને 10 વાગે કડિયાને ચા બીજો પાઈ। હવે આપણે આવી ગયા હતા ઘરે। હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને કે ધાણા શાકભાજી ને બધું લેવા જવાનું છે। તો ચલો ફટાફટ જઈએ દુકાને। શું લાવવાનું ભાઈ શાકભાજી? તારે શું લાવવાનું હે? શીખા ગાંઠિયા બીજું બીજું હે? તારે શું લાવવાનું? ડેટ કે નહીં આવે એ ના ખવાય એવું એમ જ એવું ના ખવાય। હા ના મારી અંત આયા ચમ ચેનલ ઉપર નહીં રાખવાનો ને હોય તો અમને ના પાડી દો અમે 5000 નો લોટ રખાઈ દઉં કીધું ઢાળી ખણા પર મારે ના પાડી સાહેબ પણ કીએ ના કરતા નક્કે તમારા વળી જઈને ગમી ગઈ શું કરો શું કરો છો? વગર દીધા છેડા શેકવાના તો ફાઇનલી વાગી ગયા હતા 11 ને 11 વાગે આપણે થઈ ગયા હતા ફ્રી કામ બીજું કરીને ને કડિયા હમ થોડી વાર હાટો માર્યો એ થોડા બેઠા હતા। હવે આપણે જવાનું છે ફટાફટ નાહવા માટે। તો ફટાફટ જઈને નાહી લઈએ। નાહી ખાવા બીજું હજી ખાવાનું બાકી છે। રોટલાને આજે હજી તૈયારી થઈ નથી। તો ફટાફટ રોટલા બને તો ખાઈ લઈએ એની પહેલાં નાહી લઈએ। નાહીને જવાનું છે ફટાફટ દુકાને। તો ફાઇનલી આવી ગયા ભણીની શાળાએથી ભણીને અને અમારે ભણવા આવતા નહીં પાણી લઈને આવ્યા છીએ એ માટે ખાવાનું કંઈક શું લાવીએ કોઈ હે? ભણવા નહીં તો પમદાડે આજે હતી વહેલી શાળા તો ભણીને આવી જશે વહેલા વહેલા ભણીને ઘરે। શું ભણાવ્યું બેન? કલર પૂરા
તાર માહિતી આવે ને હવે પમદાડે હા શું કરો અહીંયા શું કરો હા ભાઈ પાણી ખાટો ના ભૂખ નહીં લાગી ભૂખ લાગી છે ખાવું છે પણ કીધું આટલું આટલું ફાટી તો ફાઇનલી નાહી ધોઈને ખાવા બીજું ખાઈને આપણે થઈ ગયા હતા તૈયાર અને હવે આપણે થઈ ગયા દુકાન જવાનો ટાઈમ તો ચલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને હે બસ હે શું લાવ્યું છે કોણ લેવા જો તું હે હે હાલ ના દોરે રાતનો હું તો ફાઇનલી વાગી ગયા હતા 7 ને 7 વાગે આપણે આવી ગયા હતા ઘરે અને પેટમાં તો લાગી હતી બહુ ભૂખ તો ચલો ફટાફટ હવે આપણે જમી લઈએ ઠંડી પણ બહુ છે તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું ખાવા બીજું ખાઈને હવે આપણે જવાનું તો આરામ કરવા માટે ને આજે ભત્રીજીને લાયા છે કબૂતર ને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગની સાથે